નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. સુરતમાં છેડતીના આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. એક નરાધમે યુવતીની છેડતી કરી હતી અને તેનું સલા જાહેર સરઘસ કાઢીને અને ક્યાંક તેમનામાં એક ડર ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે છે તેનું સુરતની આખી ઘટના છે, જેમાં છેડતીની ઘટના હતી. નિમુદ્દીનનું કાઢવામાં આવ્યું સરઘસ. ચાલ પાછો લે ફ્રેમ અપ લાઈવ પોલીસ દ્વારા એક સરઘસ કાઢવામાં આવ્યું છે. તમારી સામે જે આરોપી દેખાઈ રહ્યો છે, આ આરોપી તે જ છે જેને 5 જેટલી દીકરીઓનું છેડતી કરી હતી એવું સામે આવ્યું છે. 3ની છેડતી સીસીટીવીમાં કેદ થઈ હતી અને ત્યારબાદ હવે એને પંચનામા માટે સરે જાહેર બજારમાં કાઢવામાં આવ્યો છે. અહીંયા આપણા સાથે પીઆઈ છે, એમનીથી બી જાણીશું આનું પંચનામું કાં કરવામાં આવશે. આરોપી 2 કલાક સુધી જે વિસ્તારમાં ફર્યો છે અને જે જગ્યાએ એને છેડતી કરી છે એ જગ્યા ઉપર લઈ જવામાં આવશે. જગ્યા એ જ બતાવે છે અને એનું પંચનામું કરવામાં આવશે. તો આ પંચનામું ચાલી રહ્યું છે તમારી સામે છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એને અહીંયા અમન સોસાયટીના પાછળ પુષ્પાનગર ખાતે આ સરઘસ કાઢવામાં આવ્યું છે. પંચનામું ચાલી રહ્યું છે. આ આરોપી જે છે ઊન વિસ્તારમાંથી પકડાયો હતો. 700 થી વધુ સીસીટીવી ચેક કર્યા બાદ આ આરોપીને પકડવામાં આવ્યો હતો. મહત્વની વાત છે, 2 રિક્ષા બદલીને સુરતના ઉધના વિસ્તારથી એ સીધો ઊન પહોંચી ગયો હતો અને કારખાનામાં કામે પણ લાગી ગયો હતો. 700 સીસીટીવી ચેક કર્યા બાદ આ આરોપી પકડાયો છે. 5 જેટલી એને કિશોરીઓની છેડતી કરી હતી અને ચોંકાવનારી કબૂલાત એ કરી છે કે મહિલાઓને જોઈને ઉત્તેજિત થઈ જતો હતો એવું પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી છે. ફરી એકવાર જણાવી દો, આરોપી તો પકડાઈ ગયો છે. હાલ એનું પંચનામા એટલે કે સરઘસ કહી શકો કાઢવામાં આવ્યું છે અને ઉધના પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત એનું સરઘસ કાઢ્યું છે. જી બિલકુલ. તો સરા જાહેર બજારમાં માફી મંગાવવામાં આવી છે. એ આરોપીને હાલમાં પકડી લેવામાં આવ્યો છે. તેણે કબૂલ્યું છે કે તેણે 5 જેટલી કિશોરીઓની છેડતી કરી હતી. સરા જાહેર છેડતી તેણે કરી હતી અને હાલમાં તેને સબક મળે તે માટે જાહેર રસ્તા ઉપર સરઘસ કાઢીને જ પંચનામું કરવામાં આવી રહ્યું છે. પીઆઈએ કહ્યું કે તે પોતે જ બતાવશે કે તેણે કઈ કઈ જગ્યાએ કિશોરીઓની છેડતી કરી હતી. આઝમ અમારી સાથે જોડાયેલા છે. આઝમ, તેમનામાં ડર પેસાડવા માટે સાથે સાથે લોકોને પોલીસ પર એક વિશ્વાસ જાગે કે પોલીસ કાર્યવાહી કરી રહી છે, તેટલા જ માટે 700 જેટલા સીસીટીવી ચકાસવામાં આવ્યા. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી. કયા કયા વિસ્તારમાં તેણે કિશોરીઓની છેડતી કરી હતી? સાહેબ, પ્રાથમિક તપાસમાં એ આ જ વિસ્તારમાં 2 કલાક સુધી ફરેલો છે. સીસીટીવી ચેક કરતા એવું જણાઈ આવેલું છે. અને આ બાજુથી પેલા છેડા ઉપરથી હાલે પણ એ નથી, આગળનો રૂટ છે ને ત્યાંથી લઈ અને પછી. તો બિલકુલ પોલીસ અધિકારી સાથે વાતચીત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સીસીટીવી કેમેરામાં જણાઈ આવે છે. તમારા સામે છે કે અહીંયા જે સરઘસ છે તે કાઢવામાં આવ્યું છે એ પંચનામાના રૂપમાં કાઢવામાં આવ્યું છે અને અહીંયા ખુદ બજારની અંદર લોકોની વચ્ચે એના પાસે દેખાઈ રહ્યો છે કે લોકો, મહિલાઓ તમામ અહીંયા ઉપસ્થિત છે, હાજર છે અને આ વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિ જેને ઉધના પોલીસે પકડ્યો છે, 700 સીસીટીવી તપાસ્યા બાદ એને જોવા માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. એના પર કોઈ હુમલો ના કરી દે એના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. 2 દિવસ પહેલા સુરતમાં એક સોસાયટીમાં ઘટના બની હતી, જેમાં એક મોપેડ પર બેસેલી એક કિશોરી હતી, 2 કિશોરીઓ 10 વર્ષની હતી, તે ચાલી રહી હતી, એમની પણ છેડતી થઈ હતી. શું એ આ જ નરાધમ છે કે એને પકડવાનો હજી બાકી છે? ખાલી એ જાણવું છે. આ તે જ છે પ્રીતિ, જે અમન સોસાયટીના અંદર 5મા નંબરની ગલીના અંદર જે વિકૃત વ્યક્તિ દેખાયો હતો, સીસીટીવીમાં કેદ થયો હતો. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ તંત્ર વધુ એક્શનમાં આવ્યું હતું અને ત્યારબાદ મેં તમને જેમ કીધું, આ તે 3 દીકરીઓના સીસીટીવી જે વાયરલ થયા હતા તે આ જ નરાધમ છે, જે પ્રથમ મોપેડ પર રહેલી ઉભેલી જે તરુણી હતી તેની છેડતી કરી હતી. ત્યારબાદ એને ત્યાંથી રાહદારી તરીકે ચાલતી આવતી જે અન્ય 2 તરુણી હતી તેની છેડતી કરી હતી. હાલ એ જે પંચનામાના રૂપમાં અહીંયા મેં તમને કીધું કે આ એનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને અહીંયાથી લોકો પાસેથી પણ જવાબ લખાવવામાં આવી રહ્યા છે. મેં તમને જેમ કીધું હતું, ચુસ્ત પોલીસ. મોદી સાહેબ, તમને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આમાં જોડાઈ છે, કયા કારણોસર? એક આ બનાવ જે છે, બનાવ બહુ ગંભીર બાબતનો બનાવ છે અને જે એને કૃત્ય કર્યું છે એ જાહેરમાં કૃત્ય કર્યું છે. તેથી ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના બંને પોલીસની ટીમ જોડાઈ અને આ આરોપીને અત્યારે પંચનામું કરવા માટે જગ્યા પર લઈ આવ્યા છે. સાહેબ, એ કાતી આવ્યો હતો ને ક્યાં નોકરી કરતો હતો? આરોપી વેસ્તાન ઊન વિસ્તારમાંથી આવેલો હતો. અગાઉ આ વિસ્તારમાં રહી ગયેલો છે એટલે એણે વિસ્તાર સારી રીતે જોયેલો છે. રવિવારનો દિવસ હતો અને અહીંયા માર્કેટ ભરાય છે
એ માર્કેટમાં ખરીદી કરવા આવેલો હતો. એ કયા કારખાનામાં ઊનમાં શું કામ કરતો? ઊનમાં છે એ ખાટલી જે સાડી ઉપર હેન્ડમેડ ડિઝાઇન બનાવવામાં આવે છે એનું કામ એ મજૂરી કરે છે. તો તમારી સામે છે કે ઉધના પોલીસે તમારી સામે છે કે એને પંચનામું માટે એને બહાર કાઢવામાં આવ્યો છે. અહીંયા જે બજાર છે તે બજારના અંદરથી આ સરઘસ જે છે નીકળ્યું છે. આ તમામને એક સંદેશો છે કે જે પણ કાયદામાં રહેશે ફાયદામાં રહેશે અને જે પણ કાયદો હાથમાં રહેશે તેમના સાથે પોલીસ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરશે. જી બિલકુલ, આભાર આઝમ તમામ વિગતો માટે. તો જે પ્રમાણે અત્યારે બે દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. રવિવારે ઘટના બની હતી, જેમાં રવિવારે લગભગ લોકો અથવા બહાર જતા હોય છે, પણ ઘટના 8:30 બની હતી, એટલે કે સાંજના સમયે બની હતી, મોડી રાત્રે નહીં. આ વ્યક્તિ જે નરાધમ છે, જેનું સરઘસ કાઢવામાં આવ્યું છે, તે વ્યક્તિ એ વિસ્તારમાં ખરીદી કરવા માટે આવે છે અને અચાનક જ અમન સોસાયટીમાં ઘૂસી જાય છે અને 3 દીકરીઓની છેડતી કરી છે. જોકે એણે તો કબૂલ્યું છે કે મેં તો 5ની છેડતી કરી હતી. મહિલાઓને જોઈને ઉત્તેજિત થઈ જાય છે આ વ્યક્તિ, તેણે કબૂલ કર્યું છે, પરંતુ નશો પણ કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ પોલીસ અત્યારે ઘટના સ્થળે જઈને એનું પંચનામું કરી રહી છે.